અને અમારા જે ટીચરો હતા ત્યાંના એમપી શાહના એ અમને એવું કહેતા કે યુ આર ઓલ ધ ક્રીમ ઓફ ધી સૌરાષ્ટ્ર. કે એ વખતે મેડિકલ કોલેજમાં ફી ભરવાનો ટાઈમ થયો તો 250 રૂપિયા ફી હતી પહેલાં વર્ષની. મારા ફાધર રાત્રે સોનીની દુકાને પોતાની વીંટી વેચવા ગયા અને એના જે રૂપિયા આવ્યા એ લઈ અને મારી કોલેજમાં બીજે દિવસે મારી ફી ભરવા આવ્યા. એ વખતે પેશન્ટો ભલા ભોળા, ડૉક્ટરો ભગવાનનો અવતાર. બેન હતા, એને ડિલિવરીમાં ખૂબ જ બ્લીડિંગ થઈ ગયું અને ક્રિટિકલ પોઝિશન થઈ ગઈ. घुटनों से रेंगते रेंगते न जाने कब मैं अपने पैरों पर खड़ा हुआ, तेरी ममता की छाओं में न जाने कब मैं बड़ा हुआ. काला टीका दूध मलाई आज भी सब कुछ वैसा है, मैं ही मैं हूँ हर जगह, प्यार ये तेरा कैसा है. सीधा सादा भोला भाला मैं ही सबसे अच्छा हो, कितना भी हो जाऊँ बड़ा, माँ मैं फिर भी आज तेरा बेटा हूँ, माँ मैं फिर भी आज तेरा बेटा हूँ. એક વિશેષ શખ્સિયત આપણી સાથે જોડાઈ છે. તેઓ વ્યવસાય ડૉક્ટર છે, બાળરોગ નિષ્ણાંત છે અને ગાયનેકોલોજીસ્ટ પણ. એટલે સમજો ને કે બબે ડૉક્ટર એક સાથે છે. એવા ડૉક્ટર પદ્માબેન પી કુનપરા આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં સ્વાગત છે આપનું. અને મારે આપને પૂછવું છે, આપ આ વ્યવસાય સાથે, ડૉક્ટરની આ લાઈન સાથે કેટલા વર્ષથી સંકળાયેલા? એટલે આમ જ્યારે પણ હું ડૉક્ટર બની, સૌથી પહેલાં મારી પહેલી એપોઇન્ટમેન્ટ અહીં મોરબીની જનાના હોસ્પિટલમાં થઈ. એ વખતે આ જે સિવિલ હોસ્પિટલ છે એને જનાના નામથી ઓળખાતી. હા, એટલે 81ની સાલમાં હું અહીંયા મોરબીમાં આવી અને ત્યાંથી મેં 11 વર્ષ સુધી સિવિલ હોસ્પિટલમાં જનાનામાં નોકરી કરી, બરાબર, જોબ કરી. અને 1992થી મેં મારું પ્રાઇવેટ નર્સિંગ હોમ ચાલુ કર્યું, જે આજે 32 વર્ષથી ચાલુ છે. ઓકે, તો મને લાગે આમાં ખાસો ટાઈમ તમારે 40 વર્ષ ઉપર. એમને આમ અંદાજે તમે કહી શકો કે કેટલી માતાઓને તમે હેલ્પફુલ થયા છો ગાયનેક વિભાગની અંદર, એના વિશે થોડું? એટલે આમ જુઓ તો 32 વર્ષનો એક્ઝેક્ટ આંકડો તો હું આપી ન શકું તમને, પરંતુ એટલું કહી શકું કે મારી જે સ્ટાર્ટિંગની પ્રેક્ટિસ હતી એ વખતે અમે આખા મોરબીમાં 4 જ ગાયનેકોલોજીસ્ટ હતા. મહિલા ડોક્ટર કે પુરુષ? બધા, તમામ. ત્યારે પુરુષોનો ટ્રેન્ડ જ નહોતો, ગાયનેક વિભાગમાં ટ્રેન્ડ જ નહોતો. પણ દિવસ અમે લોકો ફ્રી નથી થયા, એટલું વર્ક કર્યું છે, એટલે પુષ્કળ કામ કરેલું છે. અને હજારો ડિલિવરીઓ, હજારો ઓપરેશનો કરેલા છે, હજારો માતાઓને માતૃત્વ અમારા થકી ભગવાને આપેલું છે. સાચું છે. પછી 1992થી મેં મારું પ્રાઇવેટ નર્સિંગ હોમ સ્ટાર્ટ કર્યું, જેનું નામ વાત્સલ્ય હોસ્પિટલ છે. અને ત્યાં પણ મેં પુષ્કળ વર્ક કર્યું છે. એવરેજ ઘણા એમ સમજો કે એક મહિનામાં 150 થી 200 ડિલિવરીઓ નોર્મલ થતી હોય એ વખતે, કારણ કે ડૉક્ટર ઓછા ને. અને સામાન્ય રીતે અમે ત્યારે એવું હતું કે ખોટા સિઝેરિયન તો એ વખતે થતા જ નહીં, કોઈ પણ ડૉક્ટર કોઈ પણ ન કરતા. એટલે અમે લોકો, મારે સામાન્ય રીતે 5 થી 6 મહિનાના સિઝેરિયન ઓપરેશન થતા હોય અને 150 થી 200 નોર્મલ ડિલિવરીઓ થતી હોય. એમ નહીં, આ જે ટાઈમ તમે કીધો 1981 થી 92 સુધી સરકારીમાં. એમ નહીં, તો એ સમય દરમિયાન 1981માં તમે ડોક્ટર થઈ ગયા હતા, તો એ વખતે દીકરીઓને આટલું ભણાવતા, આટલો ભણવાનો ક્રેઝ, અભ્યાસ. અત્યારે તો ચલો એક પ્રવાહ છે, અભ્યાસ પ્રત્યે માતા પિતાઓ જાગૃત થયા છે એટલા માટે સમજી છે. પણ 1981માં એ પણ કોઈ દીકરી ગાયનેક વિભાગના ડોક્ટર બને, ડોક્ટર બની પ્રેક્ટિસ કરે. તમે તમારી કોલેજની થોડીક વાતચીત કરો. એ વખતે માતા પિતાઓની એક વૈચારિક સરણી કેવી હતી, એ કેટલું પ્રોત્સાહન કરતા ભણવામાં? શું કાંઈ એના માટે આપણે થોડા પાસ્ટમાં જઈએ તો જે તમે વાત કરી એ પ્રમાણે 70નો દાયકો હતો, 70નો દાયકો, બરાબર. ત્યારે હું સ્કૂલમાં ભણતી હતી. હવે એ વખતે દીકરીઓ અને છોકરીઓને તો એજ્યુકેશન બહુ ઓછું આપવામાં આવતું. એમાં અમારી કાસ્ટ, એટલે અમે લોકો ચુવાડિયા કોળી છીએ, એટલે અમારી કાસ્ટમાં તો બિલકુલ ઓછું હતું, બરાબર છે. અને છોકરાઓને થોડું કમ્પેરેટિવલી વધારે એજ્યુકેશન આપવામાં આવતું હતું. પણ મારા ફાધરને ત્યારથી એવી ઈચ્છા હતી કે મારે મારી દીકરીને ડૉક્ટર બનાવવી છે. અને ભણવામાં હું થોડી હોશિયાર હતી, એટલે મને મેડિકલમાં એડમિશન મળી ગયું. અને મારા પપ્પાની ઈચ્છા હતી કે મારી દીકરીને ડૉક્ટર બનાવી, એટલે હું મેડિકલમાં જામનગરની મેડિકલ કોલેજમાં ભણવા ગઈ.
ઓકે, પણ એમને એ વખતે અભ્યાસમાં ઘણા, ધારો કે શિક્ષક હોય તો એવું કહેતા કે અમુક 5 ચોપડી 7 ચોપડી ભણેલા હોય તો સરકારી નોકરી મળી જતી. તો મેડિકલ લાઈનમાં તમારી વખતે આવું હતું કે ના, 12 પછી જે કોલેજ કરવી પડે, કોલેજ પછી જે મેડિકલની ડિગ્રી લેવી પડે એવી રીતે જ લેવી પડતી? અમારા વખતે શું હતું, આ 12 ધોરણ નહોતું. પહેલી વાત તો એ અમે ઓલ્ડ એસએસસી, એટલે 10મું ધોરણ હોય ને એને એસએસસી કહેવામાં આવતું. અને પછી એસએસસી પછી 11મા ધોરણને એસએસસી કહેતા. અને એસએસસી પછી સીધું પ્રી સાયન્સમાં, સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું. એટલે હું સ્કૂલ, મારું વતન વાંકાનેર છે, એટલે સ્કૂલ સુધીનું એજ્યુકેશન મારું વાંકાનેરની સ્કૂલમાં, ગર્લ્સ હાઈસ્કૂલમાં. બરાબર. પછી ત્યાંથી સાયન્સ કોલેજમાં, એ વખતે વાંકાનેરમાં નહોતી, એટલે સાયન્સ કોલેજ માટે રાજકોટ મહિલા કોલેજમાં હું ભણવા ગઈ. એટલે પ્રી મેડિકલ ટેસ્ટમાં મેરિટ આવે પછી મેડિકલમાં એડમિશન મળે. ઓકે. એટલે પછી એમાં હું પાસ થઈ, સારા માર્ક્સ આવ્યા, અને પછી હું મેડિકલમાં ગઈ. ફર્સ્ટ MBBSમાં જામનગર મેડિકલ કોલેજમાં મારું સ્ટાર્ટ થયું ભણવાનું. ઓકે. એમની એ વખતે એડમિશન લીધું ત્યારે ક્લાસરૂમમાં એવું થતું નહોતું કે આપણે થાવ ઓછા જ, કે આખા ગુજરાતમાંથી ત્યારે દીકરીઓ આવતી? આખા સૌરાષ્ટ્રમાંથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી પેલી એક્ઝામ લેવાની હતી. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ટોટલ એ વખતે MP શાહ મેડિકલ કોલેજમાં 175 સ્ટુડન્ટ્સને એડમિશન મળ્યું હતું. અમારા આટલું મોટું ફેમિલી હતું. મારાથી નાના 6 ભાઈ બહેન હતા. અમે ટોટલ 7 ભાઈ બહેનમાં હું સૌથી મોટી. એટલે એ બધામાં મને એજ્યુકેશન, આટલું ઊંચ એજ્યુકેશન મારા ફાધરે અપાવ્યું. એટલે એની પહેલેથી જ એના ઉચ્ચ વિચારો હતા કે મારા સંતાનો બહુ ભણે, આગળ વધે. અને તમને એક નાનું એક્ઝામ્પલ આપું છું કે એ વખતે મેડિકલ કોલેજમાં ફી ભરવાનો ટાઈમ થયો તો 250 રૂપિયા ફી હતી પહેલા વર્ષની. 250 રૂપિયા? હા. તો મેં મારા પપ્પાને વાત કરી. એ વખતે તો ફોન પણ નહોતા, પોસ્ટકાર્ડમાં લખીને મોકલતા કે બાપુજી 250 રૂપિયા લઈને આવી જજો, એડમિશનમાં ફી ભરવાની છે એમ. હા. તો પછી મારા ફાધરને એ વખતે સંજોગો એટલા ખરાબ હતા કે સવારથી સાંજ સુધી 250 રૂપિયાનો વેત ન થયો. મારા ફાધર રાત્રે સોનીની દુકાને પોતાની વીંટી વેચવા ગયા, અને એના જે રૂપિયા આવ્યા એ લઈ અને મારી કોલેજમાં બીજે દિવસે મારી ફી ભરવા આવ્યા. એમણે આટલો બધો ભોગ આપ્યો છે, તો હું જ્યાં સુધી મારા ફાધરને પૂરો સપોર્ટ નહીં કરું ત્યાં સુધી મેરેજ નહીં કરું. એટલે મેં મારા ફાધરને સપોર્ટ આપવા માટે આર્થિક અને સામાજિક આ બધા ભાઈ બહેનો મારા એ વખતે હજી તો બધા કોઈ સેટ નહોતા થયા, એટલે પછી મેં મેરેજ ન કર્યા. અને ધીમે ધીમે અમે બધા સેટઅપ થઈ ગયા. મારી જોબ અહીંયા થઈ ગઈ. ભણી લીધું પછી 78માં MBBS થઈને પાછળ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એટલે 81માં હું અહીંયા આવી અહીંયા જનાના હોસ્પિટલમાં. મારી પહેલી જ એપોઇન્ટમેન્ટ અહીંયા થઈ. એ એપોઇન્ટમેન્ટ ટાણે અત્યારે તો ડૉક્ટરોની આવક લાખોમાં છે. કદાચ અમુક ઓપરેશનો હોય, અમુક દવાઓની ટ્રીટમેન્ટ હોય, એટલે હોસ્પિટલના બિલો પણ લાખોમાં. એ વખતે તો લોકો પાસે પણ એટલા બધા પૈસાઓ નહોતા. ત્યારે જ્યારે માતા ગાયનિક વિભાગની અંદર આવતી તો શું એના ચાર્જીસ હતા કે શું કંઈ હતું? એકચ્યુઅલી જો સરકારીની વાત કરું તો ત્યારે અમારો ગવર્મેન્ટ ડૉક્ટરનો પગાર 1365 રૂપિયા હતો મહિનાનો. અને પેશન્ટોની 1 પણ રૂપિયાની ફી નહોતી. સિઝેરિયન ઓપરેશન થાય કે નોર્મલ ડિલિવરી થાય કે તપાસવાની ફી કે લેબોરેટરી, કોઈ પણ જાતના ચાર્જીસ સરકારી હોસ્પિટલમાં લેવામાં આવતા નહીં. બરાબર. સિઝેરિયન નહીં થતું? હા, તો થતું. એમ? હા. ઓકે. એ વખતના પેશન્ટોની માનસિકતા, મને એવું લાગે છે કદાચ એજ્યુકેશન ઓછું હોવાના કારણે થોડુંક ડૉક્ટરોને અઘરું તો પડતું હોય છે, નહોતું પડતું? ના, ઉલટાનું સહેલું પડતું. કારણ કે જેમ પેશન્ટો એજ્યુકેટેડ થતા ગયા એમ ક્વેશ્ચનરી વધી ગઈ. એ વખતે પેશન્ટો ભલા ભોળા, ડૉક્ટરો ભગવાનનો અવતાર. એટલે ડૉક્ટરો ખોટું ન કરતા અને પેશન્ટોને ભગવાન જેટલો વિશ્વાસ ડૉક્ટરો ઉપર હતા. એટલે પેશન્ટો કોઈ દિવસ કાંઈ બબાલ થતી જ નહીં. ઓકે. તમને આ સમય દરમિયાન કોઈ એવો ક્રિટિકલ કેસ તમને એવો કોઈ યાદ આવે છે કે આ એક માતા એની ડિલિવરી વખતનું એ કિસ્સો છે કે એ કંઈક અજબ જ છે એમ, એવું કંઈ યાદ આવે ખરા આ જર્નીનું? અથવા તો તમને એવું કંઈ ધ્યાનમાં આવ્યું હોય, કેમ કે તમે સિવિલમાં હતા તે પછી તમારી પ્રાઇવેટ ક્લિનિક પણ છે, તો આ દરમિયાનનો કોઈ એવો કિસ્સો? તો ઘણા બધા પેશન્ટોના કોન્ટેક્ટમાં એવી રીતે આવ્યા હોય, ખાસ યાદ નથી. પરંતુ એક કિસ્સો હું કહું કે એક બેન હતા, એને ડિલિવરીમાં ખૂબ જ બ્લીડિંગ થઈ ગયું
અને ક્રિટિકલ પોઝિશન થઈ ગઈ અને અમે લોકોએ ખૂબ મહેનત કરી અને લગભગ 13 કે 14 બોટલ લોહીની ચડાવી અને સરવાળે એ પેશન્ટ બચી ગયું. એટલે બચી ગયું ત્યારનો જે અમને આનંદ થયો છે એનું વર્ણન થઈ શકે એવું છે જ નહીં. એની સાથોસાથ ઘણી વખત એવું પણ અત્યારે તો જો કે બહુ હોસ્પિટલ લાઇનની અંદર થોડુંક અઘરું થઈ ગયું છે કે કોઈ પણ ઓપરેશન હોય કંઈ પણ હોય તો ઘણી વખત સિચ્યુએશન કરતાં પણ વધુ મહત્વ પૈસાનું થઈ જતું હોય છે કે પેલા પૈસા તમે જમા કરાવો પછી ઓપરેશન થશે પછી આગળ વધાશે XYZ તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. તો એ વખતે આટલું મહત્વ હતું આનું? જરાય નહીં. એ વખતે સેજ પણ મહત્વ નહોતું. ઇવન મારે અમુક પેશન્ટો તો સપોઝ હું સિવિલમાં નોકરી કરતી હતી પછી હું અહીંયા પ્રાઇવેટ કર્યું તો ત્યાંના પેશન્ટો અમુક ગરીબ માણસો મારી પાસે આવતા હોય. એક પેશન્ટનો મને યાદ આવે છે કે એને કેટલા 17 વર્ષ થઈ ગયા હતા મેરેજને અને બાળકો નહોતા થતા. પછી એની મેં ટ્રીટમેન્ટ કરી અને પ્રેગ્નન્સી રહી તો એ પ્રેગ્નન્સીને કન્ટિન્યુ રાખવા માટે થઈ અને એને ઠંડકના ઇન્જેક્શન અમુક દેવા પડે અઠવાડિયે. હવે એની પોઝિશન એટલી ખરાબ હતી કે એ અઠવાડિયે ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે એમ નહોતી. સિંધી પેશન્ટ હતું તો મેં એને ફ્રી ઓફ મારા ખર્ચે મારા ઇન્જેક્શન મેં એને ફ્રી ઓફ 9 મહિના સુધી આપ્યા અને એની ડિલિવરી પણ મેં ફ્રી ઓફ કરી દીધી. અને એના ઘરે જ્યારે સંપૂર્ણ પૂરા 9 મહિના થઈ ગયા પછી જે બાળકનો જન્મ થયો બેબીનો જન્મ થયો હતો અને એ બાળકને લઈ અને જ્યારે એને ડિસ્ચાર્જ આપ્યો ત્યારે માતા એને તેડીને જ્યારે મારી હોસ્પિટલમાંથી એના ઘરે જઈ રહી હતી ત્યારે એના મોઢા ઉપર જે અનેરો આનંદ હતો જે ખુશી હતી એનું વર્ણન થઈ શકે એવું છે જ નહીં. અને એને જે આનંદ હતો એનાથી વિશેષ મને આનંદ હતો. પણ એક વસ્તુ છે કે પોતે માતા નથી છતાં પણ આટલી બધી સ્ત્રીઓને માતા બનવાનું સૌભાગ્ય જેમના થકી ભલે ઈશ્વરે આપણને નિમિત્તે બનાવ્યા છે પણ જેમના થકી પ્રાપ્ત થયું છે તો ખાસ જતાં મારે ખાલી એટલું જ કે અત્યારની માતાઓને તમે શું ટિપ્સ આપો, તમે શું કહેવા માગો, શું કહે, કેમ કે આજે માતૃ દિવસ છે તો અત્યારની માતાઓને તો બસ એટલું જ કે આપણા સંતાનોથી વિશેષ કશું છે જ નહીં. આપણા સંતાનોને આપણે આજે પશુ પક્ષી છે એ એના સંતાનોને કેટલો પ્રેમ કરે છે. ગાયને વાછરડાને જન્મ આપી દઈએ એટલે તરત જ એને ચાટીને એનો પ્રેમ વ્યક્ત કરે છે. પક્ષીઓ છે એ એના ઈંડામાંથી બચ્ચા જન્મા હોય એને બહારથી ખોરાક લાવી એની ચાંચમાં અને એની બચ્ચાની ચાંચમાં આપે છે. એ લોકો એવી અપેક્ષા નથી રાખતા કે આ મોટા થઈને અમારું રાખશે, અમારી સેવા કરશે કે અમારું રાખશે. જ્યારે આપણે માણસ છીએ એ આપણે બાળકને જન્મ આપી છે ત્યારથી જ થોડોક સ્વાર્થ રહેલો છે કે મારું બાળક મોટું થઈને મારી સેવા કરે, મારું ધ્યાન રાખે. પણ નિસ્વાર્થ સેવા આપણા બાળકની ફરજ છે માતા પિતાની. માતૃત્વ ભગવાને આપ્યું છે એ આશીર્વાદ છે અને એ આશીર્વાદના ફળ સ્વરૂપે આપણે આપણા બાળકનું એકદમ સરસ રીતે લાલન પાલન કરી ને સારા સંસ્કાર રેડવા જોઈએ. બસ તો બસ આ સુંદર મજાની ટિપ્સ સાથે અમે આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ મેડમ ખૂબ ખૂબ આભાર. પહેલી વખત આપને મળવાનું થયું, આપની સાથે વાતચીત થઈ, ખૂબ આનંદ થયો અને એ દોર વિશે પણ અમને થોડોક વધારે ખ્યાલ આવ્યો જે અમારા જન્મ પહેલાંનો પણ હતો અને એ વખતમાં પણ કે રીતે આખું ગાયનેક ડિપાર્ટમેન્ટ ચાલતા કે રીતનું હતું, શું કંઈ હતું. તો બસ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.